પહેલા દાખલાની શરૂઆત કરીશું. જો બેટા બીજી એક વસ્તુ કહી દઉં, ઘણા ટીચર્સનો અસાઇનમેન્ટનો સોલ્યુશન મળશે. બધાએ પોતપોતાની રીતે બેસ્ટ પ્રયાસ કર્યા છે. મેં પણ મારી રીતે બેસ્ટ પ્રયાસ કરું છું, પણ મેં એ કહું છું કે બેટા તમે કોઈ બીજા ચેનલના જે છે ને એના સોલ્યુશન ને મારા સોલ્યુશન કમ્પેરિઝન કરજો. 100% કહું છું કે તમને કઈ ને કઈ યુનિક દેખાશે. ઓકે, ચલો આવો આપણે પહેલા દાખલા કરીશું. એ કે છે સમજાવો કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 શા માટે અવિભાજ્ય સંખ્યાઓ છે? શું કે છે? 7. ક્વેશ્ચન નંબર 1 છે બેટા 7 6 5 4 3 2 1 વત્તા 5 કે છે વિભાજ્ય છે. શા માટે આ વિભાજ્ય સંખ્યાઓ છે? તો બેટા અહીં પહેલા માહિતી લેવો કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે. દાખલા ગોખણપટ્ટી નહીં કરવાનું કે આના જેવો કોઈ પણ દાખલા આવશે ને હું કરી શકીશ, એટલો કોન્ફિડન્સ આવવું જોઈએ. તો વિભાજ્ય કોને કહેવાય છે? વિભાજ્ય એટલે મેં કીધું વિભાગ. વિભાજ્ય એટલે વિભાગ, જેના ભાગ પડતા હોય તેને શું કહેશો? વિભાજ્ય. અને ભાગ કેટલા પડતા હોય? 2 કરતા વધારે. યાદ રાખજો, હું અહીંયા નોટ લખું છું. શું છે બેટા? નોટ. નોટમાં વિભાજ્ય એટલે આ બધા યુનિક વસ્તુઓ શીખાડું છું બેટા. એટલે 2 કરતા વધારે ભાગ પડે. 2 કરતા વધારે ભાગ પડે એને શું કહેવાશે? વિભાજ્ય. ધ્યાન રાખજો. તો આ 2 કરતા વધારે વિભાગ પડવા જોઈએ. ચલો, તો અહીં આપણને આ પહેલો દાખલો છે. ચલો બેટા, આ પ્લસ પહેલા આ એક દાખલા રકમ થઈ, બરાબર. આ એક રકમ છે ને આ બીજી રકમ. ઓકે, તો શું લેવાનું હોય છે આવા રીતના દાખલામાં? કોઈ પણ દાખલા કરો છો તો બંને જગ્યા જોજો કોમન. તો બેટા આ વધારે છે, આ ઓછું છે, તો ઓછામાંથી હંમેશા કોમન લેવાનો હોય છે મેથડ. શું કે અહીં 5 છે સર, આ બાજુ બી કશે 5 દેખાય છે? યસ, 5 દેખાય છે. તો 5 બંને જગ્યાએ એટલે મેં 5 લઈ લેવા કોમન. 5 કોમન લેશો તો 7 × 6 × 4 × 3 × 2 વત્તા 1. કેમ? 5 એકુ 5, 5 એકુ 5 કોમન એટલે ભાગાકાર એક રીતનો. આને આના વડે ભાગી દીધું તો 5 એકુ 5 થશે. બેટા આ ખબર હશે કે ચોપડાના જ દાખલા છે એટલે ખૂબ જ ઈઝી દાખલા છે, પણ એવી રીતે બીજા દાખલા આવે તમારે કોન્ફિડન્સ એટલો લેવલનો હોવો જોઈએ કે બીજા દાખલા બી આવી રીતે સેમ ગણી શકો. ચલો, ઓકે, એ જ રીતે અહીંયા 5 એને એમ જ એમને રહેવા દો. પછી આ બધાના ગુણાકાર કરશો તો એનો ગુણાકાર આવશે 1008. યાદ જ રહી ગયેલો છે બેટા મને, બરાબર? યાદ જ રહી ગયો છે. બધા કરી લેજો, તમને યાદ રહે. 1008. હમણાં 5 શું છે? આ 5 છે જ, અને 1008 માં 1000 સરવાળો કરશો તો શું થશે બેટા? 1009. ક્લિયર છે? ઓકે. તો સર આના શું કીધેલું? વિભાજ્ય છે કે નહીં? તો વિભાજ્ય છે, 2 કરતા વધારે ભાગ પડે. તો સર અહીંયા તો 2 જ ભાગ દેખાય છે. અહીં 5 1 છે, 109 1009 1 છે. તો જો બેટા કોઈ પણ દુનિયાની સંખ્યાના જે ભાગ પડે તેમાં 1 પણ પડતો હોય છે. દુનિયાની દરેક સંખ્યાનો એક અવયવ શું હોય છે? 1 હોય છે. એટલે એના કેટલા થઈ ગયા? 1 2 3. એટલે આ શું લખી શકશો? આ વિભાજ્ય સંખ્યા છે. એને હું ઉપર કરી દઉં છું થોડુંક બેટા, પછી સ્ક્રીનશોટ લઈ લઈ શકો છો. એમ લખી શકશો 2 કરતા વધારે ભાગ પડે છે એટલે વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો બીજા દાખલા ગણીશું ફટાફટ બેટા. બરાબર, આ હટાઈ દઉં છું. હા, આ જવાબ છે જે મેં ઓકે પહેલો પ્રશ્ન થઈ ગયું. ઓકે, હમણાં આવશું બીજા પ્રશ્ન ઉપર. બીજા પ્રશ્ન ઉપર શું છે બેટા? સાબિતી કરવાનો દાખલો છે. 2 માર્ક્સનો એકદમ ટૂંકો દાખલો છે ને એવા રીતના દાખલા તમને પૂછાઈ શકે. ઓકે, ચલો
હાફ યરલી એક્ઝામમાં. તો ચલો અહીં લખીશું ક્વેશ્ચન 2. શું કહે છે? સાબિત કરો કે શું કરવાનું છે? 6+2 એ અસમ્ય છે. ઓકે, અસમ્ય છે. તો જો બેટા શું કરવાના, એનું ઊંધું લેવાનું. એકદમ સિમ્પલ મેથડ કેવું, અને 4-5 લીટીમાં દાખલો પૂરો થઈ જાય. પેલા લખશો 6+√2. ધારો કે એમાં પેલા શું લખી દેશો? ધારો કે 6+√2 જે આપી છે સેમ ટુ સેમ બરાબર 6√2 એ કઈ સંખ્યા છે? એ સમય સંખ્યા છે. શું ઊંધું ધારશો? સમય સંખ્યા છે. ઓકે, ચલો ઊંધું ધાર્યા. જે અસમય હોય એને શું લખવાનું? ઊંધું. સમય સંખ્યા છે. પછી ખ્યાલ હશે બેટા કે 6+√2 તમે જે લખો છો સમય સંખ્યા, અને દુનિયાની કોઈ પણ સમય સંખ્યા a અને b ને સ્વરૂપે a ના છેદમાં b ના સ્વરૂપે લખાય છે. એટલું ધ્યાન રાખજો બેટા. બરાબર? તો લખશો, આ થઈ ગયા. અહીં કાઉન્સમાં લખી શકશો જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે. શું લખશો? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય પૂર્ણાંકો છે. વિભાજ્ય સંખ્યા છે જ્યાં b નોટ ઇક્વલ ટુ 0. બી કોઈ દિવસ પણ 0 નહીં થશે. આ તમારે કાઉન્સમાં આ વસ્તુ લખવું જરૂરી છે. ઓકે, ચલો આ a ના છેદમાં સમય સંખ્યા લગાઈ ગયા. તો જો બેટા ખબર છે સર 6 કઈ છે સંખ્યા છે? સમય. તો √2 અહીંયા જ રહેવા દો. આને આ બાજુ મોકલો તો a ના છેદમાં b અહીં પ્લસમાં છે 6, પેલી બાજુ જઈને માઇનસનો 6 બનશે. ઓકે, તો કઈ નથી તો છેદમાં 1 લખો. √2. ઓકે, a માઇનસ વચ્ચે માઇનસ છે તો માઇનસ, b ને 6 ચોકડી ગુણાકાર 6 a એકુ a 6b ને છેદમાં a b. શું આવશે? b. હમણાં ધ્યાન રાખો, આ બધી સંખ્યાઓ કેવી છે? સમય. આ કેવી છે? અસમય. તો લખશો સમય એમ જ્યાં, ઓકે એક મિનિટ પહેલા ઉપર લઈ લેવા દો બેટા મને. ઓકે, જ્યાં a - 6b ના છેદમાં b એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. તેથી √2 પણ જો બેટા આ સમય સંખ્યા હોય તો સમય સંખ્યા ને આ બાજુ જે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર હોય એ સમય સંખ્યા એટલે √2 પણ સમય છે. બટ અહીં ધ્યાન રાખજો, પણ આપણને ખબર છે કે પણ આપણે જાણીએ છીએ કે √2 અસમય છે. એટલે આપણી ધારણા ખોટી. તેથી આપણી ધારણા ખોટી છે. ધારણા ખોટી છે. બરાબર, આપણી ધારણા ખોટી છે. એટલે કેમ કે આપણે ધારણા જ ખોટી ધારી હતી. દાખલામાં અસમય ને આપણે ધાર્યા છે સમય. એટલે છેલ્લે લખી દેશો એટલે 6 વત્તા √2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા
છે. આ એનો જવાબ છે બેટા. હા, ધ્યાન રાખજો, આ સ્ટેપ મેઇન છે, એ તો લખાણ છે. શું છે બેટા? સમય સંખ્યા ને સમય સંખ્યા, જો એ અને બી સ્વરૂપે લખો કા પી અને ક્યુ લખી શકશો. ઘણા દાખલામાં એને પી અને ક્યુ સ્વરૂપે લખાય તો એ બી લખી શકશો, પી ક્યુ. જ્યાં આ લખજો, જ્યાં એ અને બી જે છે, એ અને બી જે છે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય કોને કહેવાય? જ્યાં બે સંખ્યાઓમાં કોમન ખાલી એક જ મળતું હોય. તો અહીં આ સમય સંખ્યા છે, આ 6 પણ સમય સંખ્યા છે. સમય સંખ્યા જશે ને કેલ્ક્યુલેશન કર્યા તો આ બાજુ સમય, તો આ પણ આ સમય થશે. આ સમય તો આ પણ આ સમય છે, તેથી આ પણ અસમય થશે. આ સમય તો આ સમય, કેમ કે બરાબર છે ને વચ્ચે, એટલે સમય. એટલે લખશો કે સર આ આખો જે સંખ્યા છે તે સમય સંખ્યા છે, તેથી √2 પણ સમય થશે. પણ આપણે જાણીએ છીએ કે √2 કેવી સંખ્યા છે? અસમય ધારણા છે, એટલે આપણી ધારણા ખોટી. કેમ? અહીં ખોટી ધારી છે ધારણા, બરાબર. એટલે છેલ્લે લખી દેશો કે 6 વત્તા √2 જે છે એ અસમય સંખ્યાઓ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, આ થોડુંક લખાણમાં એમ તેમ થાય બેટા, એટલે થોડુંક ધ્યાન રાખજો. હા, ઓકે. પ્રશ્ન નંબર 3, ક્વેશ્ચન નંબર 3 કે છે 60, 120 અને 288 નો ગુસઅ. શું કે છે બેટા? 60, 120 અને 288 નો HCF ગુસા અને તેમજ લસા શોધો. એટલે ગુસા અને લસા શોધવાનું છે. ચલો, તો 60 નો અવયવ પાડો. જો બેટા, ઓકે, અહીં ખાલી અવયવ પાડવાનો, કોઈ રીત કઈ કીધું નથી. તો શું લખી શકશો? જો શોર્ટકટ રીત બતાવું છું. 60 બે રીત બતાવી દેવા તમને, જે ગમે તે કરજો. 60 ને બેટા જો હંમેશા યાદ રાખજો, નવી ટ્રીક જે કોઈ યુટ્યુબર કહેતો નથી, તે ખાસ ધ્યાન રાખો. અને ચેનલને લાગે કે તમને સર યસ યુનિક શીખાડો છો તો લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા. 6 ગુણ્યા 10, કેમ કે બીજા પ્રશ્નો હમણાં ફાઇનલ યર બોર્ડની પરીક્ષાના ઘણા બધા એ બધા બાકી છે. ઓકે, 6 ને શું લખી શકો? જેમ 6 છે ને બેટા, એટલે 6 ગુણ્યા 10. એવી રીતે 6 ગુણ્યા 10, 1 0 છે એટલે 10. એવી રીતે તમે જો 120 લખો, ખાલી સમજાવું છું પેલા, તો એને શું લખી શકો? 12 ગુણ્યા 10. યસ, તરત જ અવયવ પડી જશે. આપણે એમ બેઠા પાડવાની જરૂર નથી. એ બી કરી શકશો, એ પણ રાઈટ છે, પણ અહીંથી એકદમ સહેલો થઈ જાય. જો કહી દઉં, બરાબર. આને જો થોડુંક સાઈડ પર લઈ લઉં છું બેટા. આના અવયવ પડી ગયા. ઓકે, એટલે કેવું છું, રીત જો બધાનો સોલ્યુશન મળશે. વિભાગ બી બધાએ કરાવ્યા છે, ઘણા બધા ટીચર છે. ઓકે, પણ આપણે બી કહીએ છીએ કે ભાઈ આપણા મેથડ સારી છે, તો આપણને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. 6 નો અવયવ શું પડશે? 2 તાલી 6. એવી રીતે 10 નો અવયવ પાડો, 2 પચમ 10. ઓકે, પછી શું કરો? 2 ને સાથે લખો, ઘાત સ્વરૂપે લખો. 1 2, 2 કેટલી વખત છે બેટા? 2 વખત. 3 1 વખત. 5 1 વખત. ઓકે, તો આને એમ જ રહેવા દેજો. એ રીતે હમણાં 120 ને શું કીધું? 12 ગુણ્યા 10 લખો, ફટાફટ થાય બેટા કેલ્ક્યુલેશન. હું તમને સમજાવું છું, એટલે જો કરવું હોય ને તો 4 તાલી 12, 2 ગુણ્યા 5, 10 નો અવયવ 2 ગુણ્યા 5. 4 નો હજુ અવયવ પડશે 2 ગુણ્યા 2 અને 3 વત્તા 2 ગુણ્યા 5. ઓકે, ચલો હમણાં ઘાતના સ્વરૂપે લખો. 2 લખો, 2 ની 1 ઘાત, 2 ઘાત અને 3. 1 2 અને 3, 2 ની 3 ઘાત, પછી 3 ગુણ્યા 5. ઓકે, જુઓ આ થઈ ગયા. ચલો, એને સાઈડ પર લખી દઈશું આપણે એને. ઓકે, આ દાખલાને ઉપર લખી દઈશું. ઓકે, ચલો 288 છે તે એને 2 વડે ભાગી દો. કેમ 2 વડે ભાગશો? કેમ કે છેલ્લી સંખ્યા બેકી છે. બેકી એટલે જો બેટા, બેકી એટલે ધ્યાન રાખજો, નોટ્સ. અહીં હું ખાસ સ્પેશિયલી નોટ કરાવું છું, તો ધ્યાન રાખજો. નોટમાં શું છે? 2 4 6 8 અને 10 હોય ને, તે દુનિયાની દરેક સંખ્યાને કોની વડે ભાગવાના? સૌપ્રથમ 2 વડે. આ બેકી સંખ્યા. એવી રીતે 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 9 હોય. ઓકે, તો એવી હંમેશા દુનિયાની સંખ્યાને 3 વડે ભાગી શકશો, 5 વડે અને 7 વડે એવી રીતે ભાગી શકાશે. આ ધ્યાન રાખજો. નોટ્સ. ઓકે, ચલો અહીં તમને છેલ્લે ઓકે 2 ના અડધા. અને જ્યારે ભાગો છો ને, તો જો એક હજુ મેથડ કરાવો બેટા. 2 વડે ભાગશો એટલે 2 એકુ 2,
અડધા કરી દો, 2 ના અડધા 1, 8 ના અડધા 4, આના અડધા 4. ઓકે, હમણાં 144, 12 ગુણ્યા 12 144 ડાયરેક્ટલી હમણાં કરી શકશો. આ 12 ગુણ્યા 12 થશે, એટલે જો કરી દઉં છું શું, જો બેટા 2 ગુણ્યા 12 ગુણ્યા 12, 12 બરાબર 12 ગુણ્યા 12 એટલે 144. કેટલા થાય બેટા? એવું. હમણાં 2 ના અવયવ પાડ્યા, પછી 12 ના અવયવ પાડી દેવાનો. ચલો અહીં હું આને કરાવી દઉં છું. 2 વડે ભાગશો તો કેટલા થશે બેટા? 7 અને 2, 14. 14 ના અડધા 7, 4 ના અડધા 2, ફરીથી 2 વડે ભાગશું 36, ફરીથી 2 વડે ભાગશું 18, ફરીથી 2 વડે ભાગશું 9, ફરીથી 2 વડે ભાગશું 3. ઓકે, સોરી 3 વડે, 3 તાલી 9, પછી 3 એકુ 3. જો અહીં તમે જો જે અવયવ પડ્યા એને બી સમજાવી દઉં તમને. આને 2 ને 2 જ લખશો, 12 ને 4 તાલી 12, આને પણ 4 તાલી 12, આવી રીતે બી કરી શકશો, આવી રીતે બી. ઓકે, 2, જો ધ્યાન રાખજો 4 ને શું લખશો બેટા? 2 ગુણ્યા 2, વચ્ચે 3, ફરીથી 4 આવ્યો તો 2 ગુણ્યા 2 એટલે 3. શું થશે ટોટલ? જો 2 અલગ અલગ કઈ કઈ સંખ્યા દેખાય? સર બધી જગ્યાએ 2 દેખાય છે. અરે 2 અને 3 જ દેખાય છે, 2 અને 3. 1 2 3 4 5, કેટલી ઘાત આવશે બેટા? 5. 3 ની ઘાત 1 અને 1 એટલે 2 છે, 1 અને 1 એટલે 3 ની ઘાત 2. અહીં જુઓ 2 ની ઘાત કેટલી છે? 1 2 3 4 5, 5 ઘાત આવી, 3 ની 2 ઘાત. સમજાયું? ઈઝી છે. ચલો ઓકે, આને હું સાઈડ પર કરી દઉં, ઇરેઝ કરી દઉં છું બેટા. ચલો હમણાં બધાને સાથે કમ્પેરિઝન કરીશું. જો આવી રીતે 3 સંખ્યા અને ઓકે ઓકે બેટા, હમણાં શું છે? એચસીએફ લેવાનું છે, HCF અને LCM. એકદમ સહેલીમાં સહેલી રીત સમજાવી. એચસીએફ એટલે હાઈએસ્ટ કોમન શું છે? બધામાં જો કોમન જોવા જશો તો 2 અને 3, 2 અને 3, 2 અને 3 બધામાં દેખાય છે. 5 છે પણ 5 આમાં નથી, એટલે 2 અને 3 જ કોમન આવશે. શું આવશે બેટા? 2 અને 3. જો બેટા એચસીએફ જ્યારે પણ દુનિયાની કોઈ પણ સંખ્યાના લખો છો તો ઘાત શું હોય છે બેટા? ઘાત. એચસીએફ એટલે ઘાત શું હશે બેટા? ઓછામાં ઓછી. ને જ્યારે એલસીએમ લખશો તો ઘાત શું હશે? વધારે. ઉપર નચી વધારે બતાવશે, પાવર, P ફોર પાવર, ઘાત. H જ્યારે એલસીએમ જોશો, એચસીએફ લખશો તો ઘાત શું હશે? ઓછામાં ઓછી. ઓછામાં ઓછી એટલે જો બેટા 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 5 ઘાત. ઓછામાં ઓછી કઈ છે બેટા? 2 ના 2 ઘાત. ઓકે, ચલો એલસીએમ. હા, પછી 3 1 ઘાત છે, 1 ઘાત છે, અહીં 2 ઘાત છે, તો 3 ની ઓછામાં ઓછા ઘાત 1 જ છે. તો જો એને કેલ્ક્યુલેટ કરો, 2 ગુણ્યા 2, 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે 4, ગુણ્યા 3, 4 તાલી 12, એટલે એચસીએફ કેટલા આવી ગયા? 12. એટલે એચસીએફ કેટલું આવી ગયું? 12. એટલે ધ્યાન રાખો એચસીએફ. ઓકે, એ રીતે એલસીએમ માં કઈ રીતે લખો છો ખાસ ધ્યાન રાખજો. એક અલગ અને યુનિક કોન્સેપ્ટ. જો બેટા આ જે 2 ની 2 ઘાત આવી ગઈ, 3 આવી ગયા, આ જે જવાબ આવ્યો એચસીએફ ને એ જ એને નીચે લખું છું. એના પછી શું થશે? જે જો 2 ની 2 ઘાત આવી ગઈ, 3 ની 1 ઘાત આવી ગઈ, ખાલી શું બચશે અહીંયાથી? 5. તો અહીંયા લખી દો 5. ઓકે, અહીંયા આવો 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત આવી ગઈ, તો સર 1 ઘાત બાકી છે. 3 ઘાત ને એચસીએફ એટલે ઓલ. આ એલ નો મતલબ શું થાય છે બેટા? ઓલ એટલે બધા જ આવી જશે. તો જો બેટા બધા એટલે 2 ની 2. અને જો તમને આ બધું નહીં જોવું કરવું હોય તો પહેલા જો સમજો બીજી રીત, આવી રીતે બી કરી શકશો. બધા એલસીએમ એટલે શું કીધું? ઓલ એટલે જેટલી અલગ અલગ સંખ્યાઓ છે બધી લખી દો. સર 2 દેખાય છે, 3 દેખાય છે ને 5.
એચસીએફ જો એલસીએમ કાઢતી વખતે શું પાવર સૌથી વધારે તો 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની 5 ઘાત સૌથી મોટી ઘાત કઈ છે અહીંયા છે ને 2 ની 5 ઘાત એટલે 2 ની શું લખશો બેટા 5 ઘાત ઓકે પતી ગયું એનો જવાબ પતી ગયું ઓકે 3 ની 1 ઘાત 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત તો કેટલી થઈ મોટી ઘાત 3 ની 2 ઘાત આ ધ્યાન રાખજો અહીં આ 5 ઘાત 3 ની 2 ઘાત 5 ની અહીં પણ એક જ છે અહીં પણ એક જ છે તો 5 ની ઘાત એક જ આવશે એટલે એક જ 5 ની 1 ઘાત એટલે એવું જ 2 ની 5 ઘાત તો જો એના 2 ની 5 ઘાત એટલે 32 થાય બેટા ઓ ઈઝી છે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 યાદ રાખો આ બધા કેલ્ક્યુલેશન યાદ રાખશો તો વધારે સારું 32 હમણાં 3 તાલી 9 9 ગુણ્યા 5 તો જો બેટા 9 પચમ 45 9 પચમ 45 કાં તો એને 32 ને તમે એવું લખો તો 8 ગુણ્યા 2 લખી દો 8 ગુણ્યા 4 8 ચૌક 32 કેમ ગુણાકાર ઈઝી થઈ જશે જો 8 પચમ 8 અને 5 8 પચમ 40 પછી 4 કરી દો 4 ચૌક 16 160 પછી ગુણ્યા 9 કરી દો 9 16 નવમ 16 નવમ 144 16 નવમ 144 અને 1 0 રહે કેમ 8 પચમ 40 થાય છે એટલે 0 1400 ને જો શું છે 1440 તો છે જ જવાબ બરાબર શું કર્યા કેલ્ક્યુલેશન ને ઈઝી બનાવવું તમારા હાથમાં છે જો 32 લખી દેશો તો 32 ગુણ્યા 5 એવું ન જો આને 32 જો એવી તેવી કરી શકશો 32 ગુણ્યા 9 પચમ 45 આ બેને ગુણશો તો એ આ જવાબ આવશે પણ આપણે અહીંયા ફટાફટ થઈ ગયા શું કર્યા 8 ચૌક 32 જો 8 ચૌક 32 તો 8 ગુણ્યા 5 8 પચમ 40 40 40 ગુણ્યા 4 4 ચૌક 16 16 ગુણ્યા 9 1400 ને 14 ગુણ્યા 9 એટલે 144 થાય એટલે જવાબ આવી ગયા એટલે એચસીએફ આ આપણે એચસીએફ નો જવાબ છે બેટા સોજો બેટા કેલ્ક્યુલેશન તમારા હાથમાં છે જો મારું મેથડ ગમતું હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરજો ઓકે મારું ચેનલ હમણાં નવું છે તો ઘણું બધું હું પોતે બી એટલે અહીંયા ભણાવવાની મેથડ ને એ બધું રીત શીખું જ છું બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો એક જ મિનિટ બેટા બહુ ગરમી થાય છે એટલે થોડુંક દરવાજો સેજ ખોલી દઈએ વરસાદ પણ થાય છે ચલો એટલે બીજો બી થઈ ગયું ત્રીજો બી થઈ ગયું ચોથો સવાલ શું કહે છે બે સંખ્યાઓનો ગુસા 9 અને એલસીએમ 559 છે તો તે સંખ્યાઓ પૈકીની એક સંખ્યા 27 હોય તો બીજી સંખ્યા શોધો ખૂબ જ સિમ્પલ દાખલા શું કહે છે બે સંખ્યાઓ ક્વેશ્ચન નંબર 4 શું કહે છે બેટા બે સંખ્યાઓ નો એચસીએફ ગુસા એટલે એચસીએફ કેટલું કહે છે બેટા 9 એલસીએમ કેટલું કહે છે તો એલસીએમ કહે છે 459 જો એ બે સંખ્યાઓમાંથી પૈકી એક સંખ્યા એક હોય તો એ બરાબર ધારી લો કે કેટલી છે બેટા 27 તો બી બરાબર શું હશે ક્વેશ્ચન માર્ક્સ આ ચેપ્ટરમાંથી આ એક સૂત્ર જ છે એક જ સૂત્ર છે જેનો યુઝ થશે એટલે એચસીએફ એલસીએમ નું એક જ સૂત્ર આવશે શું આવશે તો ખબર છે સર અહીં તમારે આવશે a ગુણ્યા બી બરાબર एचसीएफ गुणिया एलसीएम अब हम लड़ेंगे कई अब हम એટલે h લડેંગે એટલે l શોર્ટ માં એને તમે a ગુણ્યા b એટલે h ગુણ્યા l આ બાજુ બી બે સંખ્યા પેલી બાજુ પણ બે સંખ્યા હું શોર્ટ માં એને આવું લખું છું બેટા a ગુણ્યા b બરાબર h ગુણ્યા l એને શોર્ટ માં યાદ રાખવા માટે अब a b એટલે अब हम लड़ेंगे बराबर अब हम लड़ेंगे 100 માંથી 100 લાવવા માટે આપણે ઓકે સો બેટા a એટલે 27 આને a અને b ને બે સંખ્યાનો ગુણાકાર પણ કહેવાય છે ઓકે b ની જગ્યા શોધવાનું છે એટલે b તો b જ રહે એચસીએફ ની જગ્યા શું છે બેટા 9 એલસીએમ ની જગ્યા શું છે બેટા 400 ને 4 5 9
ઓકે, અહીં બી શોધવા છે તો એ સાઈડ પર જ જશે, જે શોધવા છે સાઈડ પર. આ ગુણાકાર સોરી આ ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકાર. એટલે 9 ગુણ્યા 4 5 9 ભાગ્યા 27 કરશો તો જો બેટા 9 ના ઘડિયામાં 27 આવે, એકદમ સહેલામાં સહેલા કેન્સલ થશે. 9 એકા 9 9 તાલી 27 અને આ 100% ઉપરની સંખ્યા 3 વડે ભાગાકાર થશે ને થશે જ. કેમ? જુઓ 3 તાલી જો 5 4 9 9 ને 9 18 18 ઘડિયામાં આવે છે 3 ના ઘડિયામાં. 5 4 9 9 હતા 9 9 નો 18 આ બધા જો યુનિક પોઈન્ટ કેવું છું બેટા, જોજો કે કોઈ આવું યુટ્યુબર બી કહે છે બેટા, તો તમે જો આવું કરતા હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ તો ચોક્કસથી કરજો જો તમને યુનિક લાગે. આ કેમ? ઘણા દાખલામાં તમારે નિયમ અલગ અલગ આવશે, તો શું અહીં આપણે ભાગાકારનો નિયમ શું છે? 3 થી ભાગાકારનો નિયમ, 3 નો ભાગાકારનો નિયમ શું કહે છે? એનો સરવાળો કરો, જો સરવાળો 3 6 9 આવે તો 3 વડે ભાગાકાર થશે. 3 6 અને 9 આવે તે દુનિયાની દરેક સંખ્યા 3 વડે ભાગાકાર થાય. બસ આટલું જ થશે. છેલ્લે 18 આવ્યું ને, જેમ કે 18 આવ્યો તો સર 18 તો તમે એમાં નથી આવતો, તો 8 વત્તા 1 કરો, 8 વત્તા 1 9 થશે. એટલે થશે ને થશે, કાં તો 3 ના ઘડિયામાં 18 તો આવે જ છે. તો જો બેટા 3 થી કરશો, 3 એકુ 3 1 અને 5 3 પચમ 15 3 તાલી 9 એટલે બી બરાબર શું મળી ગયું આપણને? 153. આ જ આપણી બીજી સંખ્યાઓ છે. બીજી વસ્તુ એના આન્સર ચેક કરવા હોય, આન્સર બીજી સંખ્યા આ છે. આન્સર ચેક કરવા હોય તો બેટા શું છે? આપણી પાસે આન્સર હોતું નથી, તો શું કરો? a ગુણ્યા b એટલે આ બે સંખ્યાઓનો ગુણાકાર આ બે સંખ્યાઓના ગુણાકારના બરાબર જ આવશે. ઓકે, તો તમારો જવાબ સાચો હશે. ઓકે, ચલો નોટ કરી લેજો. ચલો આ સ્ક્રીનશોટ ને રફ કરીએ. ક્વેશ્ચન નંબર 5. જો ગુસ આ તો ચોપડાના જ બેઠા ને બેઠા સવાલ છે જ. શું કે છે? જો SCF ચલો આને બ્લુ પેન થી જ લખીશું બેટા. SCF એટલે ગુસા કહેવાય છે બેટા. 306 અને 657 બરાબર 9 હોય તો લસ શોધો, એટલે LCM શોધવાનો કહે છે. જો બેટા આપણું સૂત્ર શું હોય છે? a ગુણ્યા b, જે હમણાં ચોથા દાખલામાં સૂત્ર યુઝ થયું તે જ આવશે. કેમ? અહીંયા લસ અને ગુસાની વાત કરી, અહીંયા લસ અને ગુસાની વાત કરી, બસ. તો લસ અને ગુસાની વાત એટલે a ગુણ્યા b બરાબર HCF ગુણ્યા LCM. ઓકે, હમણાં સર કહેશો એ અને બી શું છે? તો ખ્યાલ હશે સર, કાઉન્સની અંદર પહેલી વસ્તુને એ કહેવાય, બીજી વસ્તુને બી કહેવાય. તો લખી દો. એક જ મિનિટ બેટા, અહીં પેન. એ એટલે 306 વત્તા બી એટલે આને એ કહેશો, આને બી કહેશો, એટલે 6 5 7 બરાબર. SCF કેટલું આપી છે બેટા? તો જો SCF છે ને 9 એટલે 9 લખી દો. LCM એટલે શોધવા છે. ઓકે, સો બસ એને થોડુંક ઉપર કરી દો. ઓકે, આ અહીંયા ગુણાકારમાં છે તો ત્યાં જશે ભાગાકાર, એટલે લખશો 306 વત્તા 6 5 7 અહીં આવી જશે છેદમાં એટલે 9 બરાબર LCM. ઓકે, કરો. 3 વડે ભાગાકાર થાય. યસ, 3 ઘડિયામાં 9 આવે છે. જો એનો સરવાળો કરો 6 વત્તા 3 9 થશે. 100% બિંદાસ તમે ભાગાકાર કરી શકશો, કોન્ફિડન્ટલી ભાગાકાર કરી શકશો બેટા. 3 તાલી 9 3 એકુ 3 0 3 દુ 6 102 આવશે. હમણાં 3 ના ઘડિયામાં 3 આવે. યસ સર, 3 ના ઘડિયામાં 3 આવે. જો બેટા આ બધામાં યુનિક પોઈન્ટ શીખાડું છું બેટા, સો પ્લીઝ ચેનલને લાઈક જરૂર કરજો. 3 થી ભાગા 3 એકુ 3 3 તાલી 9 1 વચ્ચે ને 2 1 ને 2 12 3 ચૌક 12 એટલે શું મળશે? એટલે 34 અહીંથી મળશે 34 ગુણ્યા 6 5 7 બરાબર LCM. આ બેનો ગુણાકાર કરશો, 2 2 3 જવાબ આવશે. મને યાદ છે, યાદ થઈ ગયું છે.
કેમ કે બેટા આ આપણે ચોપડાના જ દાખલા છે એટલે મને જવાબ તો યાદ જ છે. કેમ 7 ચૌક 28, 7 ચૌક 28 એટલે 8, એના પછી કરશો ને 2 2 3 3 જ આવશે. એક વખત ચેક કરી લો. યસ, 2 2 3 3. યસ બેટા, એટલે એવી રીતે તમે યાદ રાખો કે આ દાખલા છે, આના જવાબ આ જ આવશે. બોર્ડની પરીક્ષા સુધી તમને પણ જવાબ યાદ થઈ જશે બેટા. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. એમ નહીં કહેતા કે ગોખી લીધું છે ભાઈ, ગોખી લીધું, તમારે કેવું હોય તો ગોખી લીધું, પણ મને યાદ તો છે, યાદ તો રહેશે. હા સર, જવાબ મારો પાકું 100% સાચું જવાબ આવેલો. જો નહીં આવે તો બીજી રીત છે, હું ચેક કરીને કહી દઈશ તમને. જો આનો જવાબ કેટલો આવ્યો? એલસીએમ. એલસીએમ આટલી આ સંખ્યામાં 9 વડે ગુણાકાર કરો અને આ બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે સમય વધારે લાગે, એટલે એવું ધ્યાન રાખજો. કરશો લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર આવી જાય એટલે પતી જશે જવાબ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ દાખલા. મારે સમજાવવામાં દાખલા થોડાક મોટા થઈ જાય છે બેટા, એટલે પ્લીઝ થોડુંક ધ્યાન રાખજો. આ 5 એ 5 પટી ગયા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, તો અહીં છે આપણી પાસે જવાબ. સોરી, આને પહેલા મોટું કરી દેવો. ચલો ક્વેશ્ચન નંબર 6 શું કરશું? ક્વેશ્ચન નંબર 6 શું કહે છે બેટા? કોઈક ધન પૂર્ણાંક n માટે 25 ની ઘાત n નો છેલ્લો અંક શૂન્ય હશે, તે હશે કે કેમ તેનો નિર્ણય કરો. શૂન્ય અંક હશે. ઓકે, શું કહે છે બેટા? કોઈ n માટે 25 ની ઘાત છે n. ઓકે, ચલો પેલા 25 નો અવયવ પાડી દો. 25 નો અવયવ શું થશે બેટા? 5 ની ઘાત 2, એની ઘાત છે કેટલી? n. ઓકે, હમણાં અહીં ધ્યાનથી જો સાંભળજો, અહીં તમારે ખાલી લખાણ આવશે બેટા. શું આવશે? અહીં ખાલી હમણાં લખાણ આવશે કે એના અવિભાજ્ય અવયવીકરણમાં શું આવશે? થોડુંક લખાણ હું જોઈ લઉં છું બેટા. એમાં લખાશે કે બેટા જે એના અવિભાજ્ય અવયવ કર્યા એમાં, ઓકે, લખીશું બેટા કે આના અવિભાજ્ય અવિકરણમાં, આના અવિભાજ્ય અવિભાજ્ય અવયવીકરણમાં એક જ અવિભાજ્ય દેખાય છે ને બેટા? એક જ અવિભાજ્ય 5 છે. તેથી આ શક્ય નથી કે અંતિમ અંક શૂન્ય મળે. કેમ કે અહીં લખી શકશો બેટા, કેમ કે કોઈ પણ એક જ મિનિટ બેટા. કોઈ પણ સંખ્યાને અંતિમ અંક શૂન્ય મળે, કોઈ પણ અંતિમ અંક શૂન્ય માટે 2 અને 5 બંને હોવા જરૂરી છે. બરાબર, બંને જરૂરી છે. 2 અને 5, કેમ કે 2 અને 5 મળશે તો જ અંતિમ અંક શૂન્ય મળી શકે, જરૂરી છે. તેથી
આપેલ સંખ્યા કઈ છે 25 n છે તેનો અંતિમ અંક શૂન્ય મળશે નહીં, તેનો છેલ્લો અંક શૂન્ય મળશે નહીં, તેનો છેલ્લો અંક શૂન્ય કૌંસમાં 0 મળશે નહીં. રાઈટ છે બેટા, આ ધ્યાન રાખજો. ચલો નોટ કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. આમાં લખાણ જ હતું બેટા, કઈ વધારે એ નહીં હતા દાખલા. ઓકે ચલો છઠ્ઠું થઈ ગયું. પછી છે 7મો. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે બેટા? 336 અને 54 નો ગુસઅ અવિભાજ્ય અવયવકરણના રીતે મેળવો અને તે પરથી તેનો લસઅ શોધો. સિમ્પલ દાખલા છે બેટા. આ 5મા 6ઠા 7માનો દાખલા છે, કેમ કે આવું જે કરતા હતા તે આપણે ઓકે જસ્ટ એક મિનિટ બેટા, ત્યાંથી હું નિયમો અમુક લઈ આવું. આ ઇમ્પોર્ટન્ટ નોટ છે. જો જે સંખ્યામાં છેલ્લો અંક 2 4 6 8 10 હોય એમાં 100 કોના વડે ભાગી શકશું? 2 વડે. તો છેલ્લી સંખ્યા 6 છે તો 2 વડે ભાગાશે જ. ઓકે એના અડધા કરો. 3 ના અડધા 1 અને 3 13 3 6 12 અને 3 દુ 6 42 6. ઓકે હમણાં છેલ્લો અંક 3 છે એટલે 3 વડે તો 2 વડે તો નહીં ભગાશે. ઓકે 3 વડે 6 ને જો 6 ને 3 9 6 ને 3 9 ને 1 10 બરાબર છે ને? ઓકે તો અહીં સોરી આ ખોટું છે, સોરી 2 એકુ 2 પછી 2 છંગ 12 1 અને 6 2 છંગ 2 એકુ 2 2 પછી 1 અને 3 2 છંગ 12 1 અને 2 છંગ 12 બરાબર છે. સોરી 6 અને 6 જ આવશે ના 6 કઈ રીતે આવે? 2 8 16 સોરી શું આવશે? 3 3 6 અને 2 2 એકુ 2 શું બચશે બેટા? 1 અને 3 2 6 12 એટલે 1 અને 6 2 8 શું આવશે? 8 આવશે. થોડું કન્ફ્યુઝન થઈ જાય ને બેટા, 8 આવશે. ઓકે ફરીથી 2 વડે ભાગાશે. 16 ના અડધા 8 8 ના અડધા 4 પછી ફરીથી 8 ના અડધા 4 પછી 4 ના અડધા 2 ફરીથી જો 4 ના અડધા 2 2 ના અડધા 1 પછી 3 થી ભગાશે, કેમ કે 2 અને 2 વત્તા 1 3 આવે છે બેટા, એને 3 વડે ભાગશો. આ નિયમ ધ્યાનમાં રાખજો. 3 6 9 સરવાળો કેટલો આવે? 3 6 9 3 સત્તમ 21. પછી 7 એ અવિભાજ્ય સંખ્યા છે. 7 એકુ 7 એક જ મિનિટ બેટા. 7 એકુ 7 તો એના આ અવિભાજ્ય અવયવ પડી ગયા. થોડુંક એને હું ઉપર લખી રહ્યું છું. આ તમને જોઈએ તો તમે ઉપર બતાવી શકશો. ચલો બીજું શું છે? 54. ચલો 54 લખો ને 2 વડે ભાગવાનું કરીશું. ઓકે છેલ્લી સંખ્યા 4 છે એટલે 2 વડે તો ભાગાશે જ. ઓકે 2 દુ 4 1 અને 4 14 2 સત્તમ 14 27. તરત જ ધ્યાનમાં આવજો 27 3 નો વર્ગ છે. 3 નો વર્ગ તો અહીં 3 વડે ભાગશો
કા 7 અને વત્તા 2 3 વડે ભગાશે જ 3 નવમ 9 3 ના ઘડિયામાં આવે છે 3 તાલી 27 પણ 3 ના ઘડિયામાં એટલે 3 થી ભાગાકાર કરી શકશો 3 તાલી 9 અને 3 એકુ 3 એના અવયવ પાડી દીધા છે બેટા તો એને ઉપર લઈ લઈશું ઓકે હમણાં તે પરથી શું શોધવાનું છે બેટા લસા ચલો તો 336 ના અવયવ શું પડશે જો બેટા લખવાની રીત શું છે બધી અલગ અલગ સંખ્યા લખો સર અહીં 2 દેખાય છે 3 દેખાય છે 2 3 અને 7 તો બધી લખી દો 2 3 7 ઓકે બીજી જે સંખ્યા છે તેને લખો 54 એમાં અલગ અલગ કઈ સંખ્યા દેખાય સર 2 દેખાય છે અને 3 જ છે એટલે લખશું 2 ગુણ્યા 3 ધ્યાન રાખજો એનો એલસીએમ શોધવા છે શું શોધવા છે એલસીએમ ઓકે પેલા લખાઈ ગયા તો હમણાં લખો 2 ની ઘાત 1 વખત 2 વખત 3 વખત 4 વખત 2 ની ઘાત કેટલી આવી બેટા 4 1 2 3 4 એટલે 4 વખત લખી દીધું 3 એક જ વખત છે 7 એક જ વખત છે ઓકે અહીં 2 એક જ વખત છે બેટા અને 3 1 2 3 વખત તો અહીં 3 ની ઘાત 3 છે ઓકે હમણાં જોજો તો એલસીએમ જ્યારે લઈશું ત્યારે અમે કીધું હતું જુઓ નેક્સ્ટ પેજ પર એમાં શું હતું તો સર એચસીએફ અને આ એને હું સિલેક્ટ કરીને પહેલા પાના પર બી લઈ લઉં છું જો બેટા એનો મીનિંગ હતું કે સર જ્યારે એચસીએફ શોધશો ત્યારે ઘાત ઓછું નીચેનો એરો એટલે ઓછું ઘાત એલસીએમ તો ઉપરનો ઘાત એટલે વધુ ઘાત તો બેટા અહીં 2 નું એક ઘાત છે ઓકે તો કોઈની ઘાત હોય તો એક મૂકી શકશો જુઓ તો એલસીએમ જો લઈએ છીએ ને તો ઘાત શું છે મોટામાં મોટી તો અહીં 4 ઘાત પણ છે ને 1 ઘાત પણ છે એટલે શું લખશો 2 ની ઘાત 4 ઓકે 3 ની ઘાત કેટલી છે બેટા 3 છે 3 ની ઘાત 1 છે તો શું હશે 3 ની ઘાત 3 મોટા મોટી ઘાત અને 7 એટલે 7 અને એલસીએમ નો એક મતલબ શું સમજાવેલો બેટા એલસીએમ નો મીનિંગ બીજું શું હતું ઓલ એલસીએમ એટલે ઓલ એટલે બધા તો જો બધી રકમ આવી ગઈ 2 3 7 2 3 7 બસ હમણાં ગુણાકાર કરો 2 ની 4 ઘાત એટલે 16 2 દુ 4 દુ 8 દુ 16 2 દુ 4 દુ 8 દુ 16 ઓકે 3 તાલી 9 તાલી 27 ગુણ્યા 9 ગુણ્યા 7 ઓકે હમણાં 16 ગુણ્યા 7 16 ના ઘડિયા 7 વખત હશો 112 શું હશે બેટા 112 ગુણ્યા 27 એક વખત હું મોબાઈલનો યુઝ કરીને એને જવાબ લાવી દઉં છું ઓકે તો એનો જવાબ આવશે બેટા ગુણાકાર 112 ગુણ્યા 27 3000 આ બેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 3024 આ આપણો માંગેલ આન્સર છે બેટા જોઈ લઈએ આપણે જવાબ નેક્સ્ટ પેજ પર છે 3024 एकदम राइट છે બેટા ચલો ઓકે ચલો ઇરેજ કરું છું કરવું હોય તો સ્ક્રીનશોટ લઈ શકશો બેટા ચાલો હું ઇરેજ કરી દઉં છું ઓકે પછી કયો છે આપણી પાસે દાખલા નંબર 8 ક્વેશ્ચન 8 શું કહે છે બેટા 660 અને 252 નો ગુસ તેમજ લસ અવિભાજ્ય અવિકરણની રીતે શોધો સિમ્પલ છે બેટા ચલો હવે એને કરીશું 660 એના અવિભાજ્ય અવયવ તો મેં શું કીધેલું જ્યાં પણ છેલ્લે 0 દેખાય તમે એને આવી રીતે લખી શકશો 660 ને कि सर 66 गुणिया 0 એટલે 10 જો અવિભાજ્ય પછી હું લખી દઈશ જો રીત સમજવાનો ટ્રાય કરો 66 ને શું લખી શકો 6 ગુણ્યા 11 એટલે 2 ગુણ્યા 5 10 નો પાડો 2 ગુણ્યા 5 11 ને 6 ગુણ્યા 11 જ્યાં બી સંખ્યાઓ ડબલ દેખાય ને બેટા એક હજુ નિયમ શીખી લો 4 4 5 5 તો 100% ત્યાં 11 પણ આવશે
આ બધા શોર્ટકટ ધ્યાન રાખો. એટલે 6 ગુણ્યા 11 હમણાં 6 નો અવયવ પાડો એટલે 2 ગુણ્યા 3 42 6. પછી 11 ને 11 લખો, પછી 2 ને 2 લખો, 5 ને 5 લખી દો. બસ ચલો તો એને લખી દો. ઓકે, તો એને બધાને જો લખવા જશો તો આવશે આપણું 2 ની 2 ઘાત, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 11 ની એવું. ઓકે, તો ચલો એના જો અવયવ પાડવા હોય તો શું કરશો? 660 એટલે 2 વડે ભાગો. 2 વડે ભાગશો 3 અડધા 0. પછી 2 વડે ભાગો 2 એકુ 2, 1 અને 6, 2 છંગ 12, 1 અને 0, 2 પચમ 10. તો જો બેટા આ સંખ્યાને તમે 5 વડે ભાગી દો. 5 વડે ભાગી દો 5 તાલી 15. હમણાં કહેશો સર 3 વડે કેમ નહીં ભાગી શકો? પહેલા 3 વડે ના, આવું કઈ નિયમ નથી. એ જૂનું નિયમ હતું, ભૂલી જાઓ. નવા નિયમની જોડે કરો. 3 પચમ 15, 1 અને 5, 3 પચમ 15. હમણાં 5 છે, ફરીથી 5 વડે જાય. ઓકે, એક મિનિટ. 5 તાલી ઓકે, ખોટું છે એટલે 5 તાલી 15, 1 અને 5 તો 5 તાલી 3 આવશે. સોરી, છેલ્લે 3 આવશે. 5 તાલી 15. ઓકે, હમણાં 3 વડે ભાગાકાર થાય. 3 એકુ 3, 3 એકુ 3, 11 વડે ભાગી દો. 11 એકુ 11. આવી રીતે પાડીને લખશો તો એ સાચું, બીજી રીતે પાડશો તો એ સાચું. જો બેટા, તો એના જવાબને હું એવી રીતે અહીંયા લખી દઉં છું. ઓકે, એને થોડુંક હું સેજ નાનું કરી દઉં છું બેટા. આ ચેક કરી શકશો, આ સાચું છે બેટા ને અહીંયા 11 આવશે. ઓકે, એવી રીતે બીજી સંખ્યા શું છે બેટા? 252. ચલો ડાયરેક્ટલી એને અવયવ પાડીશું અવિભાજ્યની રીતે. 2 એકુ 2, 2 દુ 4, 2 છંગ 12. ઓકે, 2 એકુ 2, 2 દુ 4. 2 વડે જ ભાગાકાર જશે કેમ કે સર છેલ્લી સંખ્યા કઈ છે? 2 4 8 10 માંથી 1 છે. ફરીથી 2 વડે ભાગો. 2 પચમ 10, સોરી 2 છંગ 12. 12 ઉડી ગયા. 2 તાલી 6. પછી ઓકે, હમણાં એકી સંખ્યા આવી ગઈ. એકી સંખ્યામાં સૌપ્રથમ કઈ સંખ્યાથી ભાગવાનો? તો 3 વડે. 3 દુ 6, 3 એકુ 3. પછી 3 થી ભાગાકાર જશે. 3 સતમ 21. પછી 7 વડે જશે. 7 એકુ 7. એને સિલેક્ટ કરો ને ઉપર લખી દો. પહેલા અવિભાજ્ય કરો. ઓકે બેટા, ચલો એના પછી ઓકે, તો પછી આપણે એને એમ લખવા પડશે શું કે 252 બરાબર શું છે? બધી અલગ અલગ સંખ્યાઓ લખો. પેલા 2 છે, 3 છે, 7 છે. ઓકે, 2 કેટલી વખત આવી? 2 વખત. 3 કેટલી વખત આવી? 2 વખત. સોરી, અને 7 એક જ વખત છે. ઓકે, આવી રીતે આના અવયવ પડી ગયા. તો જોઈએ તો આવું લખીને તો જુઓ. સો આ બંનેમાં આપણે શોધવા છે એલસીએમ. તો તમારે અહીં એને શું લખી શકશો? 660 બરાબર 2 ની ઘાત 2, 3 ની ઘાત 1, 5, 11. ઓકે, જો આપણને શું જોઈએ છે બેટા? એચસીએફ અને એલસીએમ. જો બેટા હાઉ સિમ્પલ છે. એચસીએફ જોતી સમયે ઘાત શું છે? નીચે છે. નીચે એટલે ઓછામાં ઓછી ઘાત. ચલો, અને કોમન સર 2 અહીં પણ છે, 2 અહીં પણ છે, તો 2 અહીં પણ લખી દો. સર 3 પણ છે, 3 પણ છે, એટલે 3 પણ લખી દો. સર અહીં 7 છે, અહીં 5 છે, તો નહીં આવશે. અહીં 5 છે, અહીં 7, બંનેમાં કોમન નથી. 11 પણ કોમન નથી એટલે નહીં લખાશે. તો 3 દુ 6 એટલે એચસીએફ કેટલું મળી ગયું? 6. એટલે આ તમારે એચસીએફ નો આન્સર છે બેટા. એચસીએફ શું આવશે? 6. ઓકે, એલસીએમ ને કઈ રીતે શોધશું? તો જો બેટા, એલસીએમ જોતી ફેરી ઘાત સૌથી ઊંચું, સૌથી વધારે હોવા જોઈએ તો 2 લખો. અને એલસીએમ નો મતલબ ઓલ, એલ નો મતલબ ઓલ. ઓલ એટલે પેલા બધા લખી દો. શું બધા એટલે સર 2 3 2 લખાવો. 3 ઓકે, 5 પછી 7 પછી 11. ઓકે, કેમ બધી અલગ અલગ સંખ્યાઓ લખાઈ ગઈ? પેલા હમણાં ખાસ ધ્યાન રાખજો. એની ઘાત કેટલી હોય છે? મોટા મોટી. તો 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત, તો 2 ની 2 જ ઘાત આવશે બેટા. 3 ની 2 ઘાત છે એટલે 3 ની મોટા મોટી ઘાત 2 આવી ગઈ.
5 ની 1 જ ઘાત છે 1 જ ઘાત, 7 ની 1 જ ઘાત છે 1 જ ઘાત, 11 ની 1 જ ઘાત છે 1 જ. તો જો બેટા 2 નો વર્ગ 4 ગુણ્યા 5 સાથે લખું છું. ઓકે, પછી 9 આવશે, 11 7 77. ઓકે, તો જો 5 ચૌક 20 ગુણ્યા 9, 9 દુ 18, 9 દુ 18, 180. ઓકે, ચલો હજુ એને સહેલા કરી દઈશું. આને 7 ગુણ્યા 11 જ લખો. 18 ગુણ્યા શું કરો? 7 કરો. 18 18 76 18 સત્તમ 126, 18 સત્તમ 126 ગુણ્યા શું કરવાના? 11. ઓકે, 11 અને 1 0 તો છે જ બેટા, પછી લગાવી દઈશું. એટલે લખશો 6 2 1, પછી એને કટ કરીને 6 2 1 અને 0 ને તો છોડી દો. 6 આવશે, 6 ને 2 8 આવશે, 2 ને 1 3 આવશે, 1 અને છેલ્લે 0. 13,860. શું જવાબ આવશે બેટા? 13,860. ઓકે, ચલો એને હું થોડુંક સિલેક્ટ કરીને ટૂંકો કરી દઉં છું બેટા. 13,860 શું આવશે? હું રફ કરી દઉં છું. એલસીએમ બરાબર 13,860. 13,860 આ આપણો જવાબ છે બેટા. એલસીએમ આ આવશે, એચસીએફ આ આવશે. એક વખત આપણે જવાબ ચેક કરી લઈશું બેટા. ચલો તમે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, 100% સાચું જ છે. 13,860 એકદમ સાચું છે બેટા. ચલો એને ઇરેજ કરીએ છીએ બેટા. ઓકે, હમણાં 9મો દાખલો, ક્વેશ્ચન 9. જો સંખ્યા 25 20 નું અવિભાજ્ય નો મસ્ત દાખલા છે. એક છોકરાઓને ઘણું કન્ફ્યુઝન થાય છે, એને એકદમ કરીશું. 25 20 શું છે બેટા? 25 20 નો શું કહે છે બેટા? અવિભાજ્ય અવયવીકરણ. તો એને લખો પેલા 25 20 નું અવિભાજ્ય અવયવીકરણ થી આવું લખવાનું છે. છોડો એને, આને અવિભાજ્ય અવયવીકરણ કીધું, પેલા અવિભાજ્ય અવયવ પાડો. તો જો બેટા એને તમે લખી શકશો 252 ગુણ્યા 10. કેમ? છેલ્લે 0 હોય તો 1 10 આવશે. હમણાં 252 ના અવયવ પાડી દો. 2 વડે ભાગી દો. 2 એકુ 2 દુ 4, 1 અને 2 6 12. 2 વડે ફરીથી ભાગો, કેમ કે છેલ્લી સંખ્યા બેકી છે. 6 3 3 વડે ભાગશો. 3 દુ 6, 3 એકુ 3, પછી 3 થી ભાગો. 3 સત્તમ 21, 7 વડે કરો. 7 એકુ 7. હમણાં આ 10 જો બેટા, તો એના અવયવ શું પડશે બેટા? 2. 2 ની કેટલી ઘાત? જો ધ્યાન રાખજો, 1 2 અહીં 2 ની 2 ઘાત દેખાય છે. 3 ની 1 અને 2, 7 ની 1 જ. ઓકે, આ 10 નું અવયવ પાડશો તો શું આવશે બેટા? 2 ગુણ્યા 5. ધ્યાન રાખજો. ઓકે, એને હમણાં હટાઈ દઉં છું બેટા. આને કરી લીધું એટલે હટાઈ દઉં છું. 2 ની જો ધ્યાન રાખજો, 2 ની 2 ઘાત અને 1 ઘાત અહીં, 2 ની 3 ઘાત. 3 ની તો 2 જ ઘાત છે એટલે 2 જ ઘાત લખીશું. ગુણ્યા 5 ની પહેલા લખો અને 7 ને લખો. જો બેટા આના જવાબ કઈ રીતે લખવાના? ઘણાને કન્ફ્યુઝન થાય છે. એકદમ સહેલી ને સહેલી રીત કહીશ, સ્માર્ટ રીત. સહેલી ને સ્માર્ટ રીત. જો એને લાવો, લખો એના નીચે શું કહે છે. એને યલો પેન થી લખું છું બેટા. 2 ની ઘાત 3. ઓકે, ગુણ્યા 3 ની ઘાત પી છે, ગુણ્યા ક્યુ, ગુણ્યા 7. ઓકે, જો બેટા આમાં કલર ચૂઝ કરવા દો અને સમજવાનો કરજો. જો 7 થી 7 ઉડી ગયું સમજો. ઓકે, આ બેઠું ને બેઠું જે સેમ છે તે ઉડી ગયા. ઓકે, તો જુઓ અહીં ક્યુ બરાબર કેટલો દેખાય છે સર? 5. તો ક્યુ બરાબર શું મળી ગયું આપણને? 5. કેમ? આને સરખાઈ દો. ઓકે, તો ક્યુ બરાબર 5. ઓકે, અહીં પી, તો જો બેટા આને સરખાવશો. ઓકે, આધાર સરખું છે, આધાર સરખું છે તો ઘાત પણ સરખા થાય એટલે પી બરાબર 2.
ઓકે, પી ની કિંમત 5 અને ક્યુ ની કિંમત 7. આપણને શું પૂછે છે? પી વત્તા ક્યુ એટલે પી ની જગ્યા પી ની કિંમત 2 વત્તા ક્યુ ની કિંમત 5, 5 ને 2 7. એટલે જવાબ શું મળશે બેટા? 7. સો ગણીને મજા આવી? આવી રીત કેન્સલ કરવાની રીત તમે કોઈ યુટ્યુબ પર કદાચ જ જોઈ હશે. સો એને જ કેવું છે બેટા, પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. હજુ ઘણા બધા ગાલા અસાઇનમેન્ટ આવી ગઈ છે મારી પાસે નવા 2026 નો, બરાબર? તો ગાલા અસાઇનમેન્ટ નો બી સોલ્યુશન આપણે લઈને આવીશું. અને મેં કીધું મેથડ અલગ રહેશે, યુનિક મેથડ રહેશે શીખવાનો. ઘણા બધા ટીચર શીખવે છે, પણ મારી મેથડ પણ એકદમ અલગ રહેશે. તમને સમજીને જાણીને મજા આવશે, રાઈટ? તો ગાલા અસાઇનમેન્ટ નો આવશે જ બેટા. આ બસ તમારી વિડીયો તમે એક્ઝામ આપીને ફ્રી થાવ એટલે આપણે વિડીયો આવી જશે. સો એન્સર શું આવશે બેટા? તો અહીં લખી શકશો P વત્તા Q બરાબર 7. આ આપણે એન્સર, રાઈટ છે બેટા? તો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો ઇરેજ કરીએ છીએ બેટા. ચલો છેલ્લો દાખલો છે, ક્વેશ્ચન 10. લસ એમ છે, લસ એટલે LCM, લસ એટલે 91,143 બરાબર છે 1001. અને આપેલ છે તે પરથી ગુસઅ એટલે HCF 91,143 બરાબર શોધો. તો જો સર HCF LCM નો એક જ સૂત્ર કયો? અબ હમ લડેંગે. કયો? અબ એટલે AB, હમ એટલે HCF, LCM એટલે અબ હમ લડેંગે. અબ હમ લડેંગે એટલે પહેલો વર્ડ. અહીં બે વર્ડ, જો ધ્યાન રાખજો, અહીં બે વર્ડ છે બેટા, અબ હમ લડેંગે. બસ એટલું યાદ રાખો. HCF LCM નો એક જ સૂત્ર કયો? સૂત્ર અબ હમ લડેંગે. 100 માંથી 100 લાવવા માટે. ચલો આપણે HCF, અચ્છા સર AB ક્યાં છે? સર HCF તો છે આપણી જોડે. HCF તો શોધવાના છે. ચલો મૂકી દીધું. LCM ક્યાં છે સર? LCM આપેલું છે ને 1001. બીજું સર AB ક્યાં છે? તો ધ્યાન રાખજો, આને A અને B જ કહેવાય છે. ઓકે, પહેલી સંખ્યાને A કહી દો, બીજી સંખ્યાને B કહો. એટલે એ છે બેટા 91 વત્તા 143. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા, 1001 જે છે ને એ 43 જેવું કઈ સંબંધ છે? કઈ સંબંધ છે આવો આપણે ચેક કરીશું. ચલો ઓકે, એને થોડુંક ઉપર કરી દો. ઓકે, આપણે HCF શોધવા છે તો આ બાજુ આવશે એટલે 91 ગુણ્યા 143 ને છેદમાં 1001 બરાબર HCF. ઓકે, કોના વડે ભાગાકાર થશે? તો બેટા 7 વડે ભાગાકાર થશે. જો ધ્યાન રાખજો, આ 7 વડે 1001 એટલે 7 વડે 100% ભાગ થાય. ધ્યાન રાખજો, 7 તાલી 7 એકુ 7. જો અહીં કરી દઉં છું 1001 ને 7 વડે ભાગો, 143 આવશે. 7 ગુણ્યા 143, 7 એકુ 7, 10 માંથી 7 જશે 3 અને 0, 7 ચૌક 28, 2 આવશે. ઓકે, આ 0 આવી ગયું. ઓકે, સોરી 3 0 ક્યાંથી લખાઈ ગયા છે એટલે મેં કીધું 1 આવશે. 1 7 તાલી 21 એટલે 143 આવી ગયું. તો ધ્યાન રાખજો બેટા, યાદ પણ રાખજો, 143 અને 1003 જે છે 7 થી ભાગાકાર થાય એટલે એને ભાગશો 7. એવી રીતે 143 અને 7 વડે એને ભાગો, 13 આવશે. 13 સત્તમ 91, 13 સત્તમ એટલે 91 ને 7 વડે ભાગો, 7 એકુ 7, 7 તાલી 21. એવી રીતે હમણાં 143 વડે કેન્સલ થઈ જશે એટલે HCF કેટલા છે? 13. HCF કેટલા આવી જશે બેટા? 13. આ આપણો આન્સર છે. બીજી રીતે સમજો બેટા, હંમેશા HCF આપેલ આ સંખ્યાઓથી, બધા સંખ્યાઓથી ઓછું જોવું જોઈએ. તો જો આપેલ સંખ્યાથી HCF હંમેશા શું હોય છે? ઓલમોસ્ટ
99% કેસમાં ઓછું જ આવશે. તો જો આપેલ સંખ્યાઓથી ઓછું છે એટલે જવાબ 100% સાચું પણ છે. છેલ્લે જવાબ ચેક કરો, તમારી પાસે સમય બચે તો આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર એટલે 13 ગુણ્યા 1003 કરી દો તો 100% જો લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર તો જવાબ સાચું આવી જશે. ઓકે, ચલો એને હમણાં નેક્સ્ટ પેજ પર કરીશું. આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.